નમસ્કાર, હું છું ડૉક્ટર પ્રદીપ વ્યાસ, શ્રી માતૃછા જ્યોતિષ કાર્યાલય દ્વારા તરફથી. મિત્રો, આજે હું આવ્યો છું સરસ મતાની એક વાત લઈને. વાત એવી છે, ઘણી વખત આપણે મેચિંગ કરતા હોઈએ છીએ, અથવા તો મેચિંગ કરાવવા કોઈ એસ્ટ્રોલોજરનો, કોઈ બ્રાહ્મણનો આપણે સંપર્ક કરતા હોઈએ છીએ ત્યારે બેઝિક આપણને એવું નોલેજ છે, બેઝિક એ વાત આપણને ખબર હોય કે ભાઈ માંગલિક છે અથવા તો મંગળ દોષ છે. તો હવે એનો રસ્તો શું? મંગળ દોષ અથવા તો માંગલિક જ્યારે પણ કુંડળી મળે છે તમને મિત્રો, ફક્ત અને ફક્ત એટલું જ સમજાવીશ. પહેલું, ચોથું, સાતમું, આઠમું અને 12 મંગળ કે મંગળ શનિ હોય કુંડલીમાં, તેને મંગળ શનિવારી કુંડલી કહેવાય, જેને માંગલિક દોષ કહીએ છીએ, અથવા તો માંગલિક કુંડળી પણ આપણે કહીએ છીએ. પણ એનું શાસ્ત્રમાં એક વિધાન બતાવ્યું છે. કેવું વિધાન? કોઈ પૂજા પાઠ કરવું એવું નથી. વિધાન એટલે સામે એવું પાત્ર જોઈએ. છોકરાની કુંડલીમાં ચોથા સ્થાનમાં કદાચ મંગળ છે, સાતમામાં છે, આઠમામાં છે, 12મામાં છે, અથવા તો પહેલે છે, તો સામે છોકરી જે પાત્ર આપણે ગોતીએ છીએ એ પણ મંગળિક એવી જ રીતે હોવું જોઈએ. પહેલે, ચોથું, સાતમું, આઠમું અને 12. માનો કે ત્યાં મંગળ નથી, ત્યાં શનિ છે, તો પણ એ મંગળ દોષ દૂર થાય છે. આની સાથે સાથે બીજા પણ ઘણા બધા ટોપિકો છે, બીજા પણ ઘણા બધા રસ્તા બતાવ્યા છે મંગળ દોષને દૂર કરવા માટે. છોકરો માંગલિક છે, છોકરીની કુંડલી નોર્મલ છે, કોઈ પણ મંગળ દોષ, શનિ કશું જ નથી, એકદમ નોર્મલ કુંડલી છે. પણ જો મિથુન લગ્નથી દીકરીની કુંડલી ચાલુ થતી હોય, છોકરીની કન્યાની કુંડલી ચાલુ થતી હોય મિથુન લગ્નથી, તો પણ છોકરામાં રહેલો મંગળ દોષ દૂર કરે છે. આના સિવાય પહેલું, ચોથું, સાતમું, આઠમું અને 12મું ત્યાં આગળ સૂર્ય પડ્યો હોય તો પણ મંગળ દોષ દૂર થાય છે. ત્યાં રાહુ પડ્યો હોય તો પણ મંગળ દોષ દૂર થાય છે. ત્યાં કેતુ પડ્યો હોય તો પણ મંગળ દોષ દૂર થાય છે. એટલે શાસ્ત્રની અંદર આવા ઘણા બધા ટોપિકો, ઘણા બધા વિધાનો બતાવ્યા છે જેથી મંગળ દોષ દૂર થાય છે. પણ આપણે બી જઈએ છીએ, ભ્રમિત થઈ જઈએ છીએ, ખોટા માર્ગ તરફ જતા રહીએ છીએ. માંગલિક દોષ છે, શું થશે શું નહીં. પણ એના શાસ્ત્રમાં ઘણા બધા નિયમો બતાવ્યા છે. જો એ નિયમ પ્રમાણે હશે તો ક્યારેય મંગળ દોષ એવી રીતે નડતો નથી. એકદમ નોર્મલ કુંડલી હોય. હું જેટલા શબ્દ બોલ્યો છું, સૂર્ય, રાહુ, કેતુ, શનિ, મંગળ અથવા તો મિથુન લગ્ન, જો આમાંની કોઈ વસ્તુ નથી હોતી કોઈ કારણોસર, તો જ મંગળ દોષ હાવી થાય છે ને તો જ મંગળ દોષ નડે છે. પણ મંગળ દોષ દૂર કરવાના ઘણા બધા આપણને રસ્તા બતાવે છે, જે મેં તમને કહ્યા છે. તો મિત્રો, મંગળ દોષથી બીવાની જરૂર નથી, બરાબર છે. આ સિવાય પણ કદાચ કોઈ એવો તમને મનમાં ક્વેશ્ચન હોય, કોઈ એવો પ્રશ્ન હોય, તો આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને આવા અવનવા વિડીયો માટે અમારી ચેનલમાં જોડાઈ શકો છો. એ જ પ્રાર્થના સાથે, એ જ અભ્યર્થના સાથે